જય ગૌ માતા. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ, રાજકોટ જિલ્લો, ગામ સરબદળ, તાલુકો પડદરી. આ બીજ ઉપચાર કરવા સમયે અમે એક વિડીયો બનાવ્યો હતો, પણ આ બીજ ઉપચાર કર્યા પછી એક વિડીયો બનાવી છે તમને જોવા માટે. આ જો અમે આ બીજ ઉપચારમાં ગોબર, ગૌમૂત્ર, ચૂનો, ખાવાનો ચૂનો અને ભભૂત, મહાયજ્ઞની ભભૂત, અને ઉપર અમે બીજામૃતનો પટ લગાવ્યા પછી એની ઉપર અમે ધૂણાની જે ભસ્મ આવે એ 50 ગ્રામ ભસ્મ લગાવી છે. તો બીજ ઉપચાર કર્યા પછીની આ સ્થિતિ જુઓ દાણા. આ બીજ ઉપચાર કર્યા પછી ઉપર ભસ્મ મારેલા દાણા છે. આપ જોઈ રહ્યા છો. અમે બે 20 કિલામાં અમે ભસ્મ ઉપરથી નથી નાખેલી, એનો પણ કલર દેખાય છે. સરસ આને પટ લાગી ગયો છે બીજામૃત. એટલે ખરેખર એક કહેવત છે, કિસાન સુખી તો જગ સુખી. તો ખરેખર એવું નથી. કિસાન દુઃખી તો પૂરું જગ દુઃખી. તો માટે મિત્રને કહું છું કે ખાલી ખેતી કરવાથી મહેનત છે એવું નથી, પણ આ બીજ ઉપચારમાં પણ સર્વે મારા મિત્રોને જણાવવાનું કે બીજ ઉપચાર કરવામાં પણ એવડી મહેનત છે. તો ખેતીમાં કોઈ મફત થતું એવું નથી. ખેડૂતને જો પેટ ભરવું હોય તો એક રેકડી લારી શાકભાજીની હકાલીની પણ એ પેટ ભરી શકે. પણ ખેડૂત અન્નદાતા છે. એક બીજ વાવે અને ઈશ્વર હજાર કરીને બીજ આપે અને લાખો જીવાત્માનું, સર્વે જીવાત્માનું કલ્યાણ કરે. આવા ખેડૂતો શુદ્ધ ભાવથી ખેતી કરે છે. તો આ તમે જુઓ, આવી ધોમધકતા તાપમાં અમે આ બીજ ઉપચાર કર્યો છે. એક કહેવત છે, જેમ અમારા કહેતા હતા એવી કહેવત છે કે રીતિ સીધી જેને વળે પરસેવે છે જે નાય. મિત્રો, આવી ગરમીનો જોવો કેવો પરસેવો હે. આ તમે આમ જોવો, આવો પરસેવો વળે ત્યાં આ ખેતીનું ઉત્પાદન આવે. તો મિત્રો, મારી દરેક જાહેર જનતાને વિનંતી છે કે ખેડૂતનું ક્યાંય શોષણ ન કરતા, ખેડૂતનું ક્યાંય માલમાં હેરાન ન કરતા. ખેડૂતનો માલ જે અનાજ, કઠોળ, શાકભાજી, તેલ, તેલીબિયા, મસાલા, મરી મસાલા, જે કાંઈ જણસ થાય, શાકભાજી, ફળ ફૂલાદી, તો રાજીરા થઈને હોંશે હોંશે પૂરા પૈસા આપીને ખરીદજો. તમે પણ સુખી થશો અને ખેડૂત પણ તો ત્યારે જ સુખી થશે તમે હસતા મોઢે પૈસા આપશો ત્યારે. જય ગૌ માતા.